આજ તો વાડીએ મેગી બનાવી. જય શ્રી મિત્રો, ગુડ મોર્નિંગ. વાગી અત્યારે સવારના 7:30 અને ઉઠી ગયો. તહેવારમાં વહેલા ઉઠી ગયો કેમ કે થાણાગલર સિમેન્ટ ભરવા જાવી. રિક્ષા લઈને નીકળી ગયા થાણાગલર બાજુ ને પૂગી ગયા થાણાગલર ને આવી ગયા સિમેન્ટના ગોડાઉને. ભરી દીધી સિમેન્ટ ને નીકળી ગયા વાડી બાજુ. પૂગી ગયા વાડી ને ઠળી દીધી સિમેન્ટ ને આવી ગયો ઘરે ને નાહી ધોઈને કપડાં બદલાવી. ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો આવ્યો તો દુકાને મૂકવા ને આવી ગયો ઘરે ને બેસી ગયો નાસ્તો કરવા. ભેગો નીકળી ગયો થાણાગલર બાજુ ને આયા મિહિરબેન ગૌતમભાઈ ટ્યુશનમાં જતા હતા. થાણાગલર તો ગયા હતા પણ ત્યાં કઈ મળ્યું નહીં. આનાથી બાટલો લઈને આવી ગયો ઘરે ને આવી ગયો ઘરમાં. નીકળી ગયો દુકાન બાજુ પપ્પાના માવા લેવા. લઈ લીધા માવા, લઈ લીધું દૂધ. નીકળી ગયા હું યુગભાઈ મારું પપ્પાનું ટિફિન લઈને વાડી બાજુ ને પૂગી ગયા વાડી ને બેસી ગયા જમવા. નાચતું યુગભાઈ ટિફિન લે. શું વાત છે, ખાવાની મજા નહીં હો. બપોર પછી 3 વાગ્યાનો ચા બને છે. ચા પી લીધો ને પાણી પૂરું થઈ ગયું. પાણી કેન લઈને નીકળી ગયા ઘર બાજુ ને પૂગી ગયા ઘરે ને ભરી લીધા પાણીના કેન. ટમેટો ડુંગળી ને એવું લઈ લીધું કેમ કે યુગભાઈ મેગી ખાવાનું મન થયું ને લઈ લીધી મેગી ને નીકળી ગયા વાડી બાજુ. પૂગી ગયા વાડી હું આ ડુંગળી ને ટમેટો કટિંગ કરું ને હું બનાવું મેગી. બની ગઈ મેગી ને બેસી ગયા ખાવાની મેગી. બાકી જોરદાર બની જો. મેગી ખાઈને આવી ગયો કૂવા પાસે. 5 ફરમાં ભરાઈ ગયા. મારા પપ્પાએ પાણી છાંટે.